વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે શ્રેણિકનો ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થાય અને શ્રેણિકનો ગુણાકાર કેવી રીતે મેળવી શકાય એની વ્યાખ્યા આપણે જોઈએ. એ ઉપરાંત શ્રેણિકના ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થતું નથી એ પણ આપણે જોઈએ. હવે શ્રેણિકના ગુણાકાર માટેના કેટલાક ગુણધર્મ. તો પહેલો ગુણધર્મ જૂથનો નિયમ. તો કોઈપણ ત્રણ શ્રેણિક એ, બી અને સી આપણને આપેલા હોય અને ત્રણેય શ્રેણિક માટે જો એ બી ઇન્ટુ સી અને એ ઇન્ટુ બીસી વ્યાખ્યાયિત હોય તો આપણે કહી શકીએ કે ત્રણેય સમાન થાય. એટલે કે અહીંયા આપણે લખી શકીએ કોઈ પણ ત્રણ શ્રેણિક એ, બી અને સી માટે એ ઇન્ટુ બી ઇન્ટુ સી અને એ ઇન્ટુ બી ઇન્ટુ સી વ્યાખ્યાયિત હોય તો આપણે કહી શકીએ તો એ ઇન્ટુ બી ઇન્ટુ સી ઇક્વલ ટુ એ ઇન્ટુ બી ઇન્ટુ સી. તો આને આપણે જૂથનો નિયમ કહીશું. કોઈ પણ ત્રણ શ્રેણિક આપણને આપેલા હોય તો એ ત્રણ શ્રેણિક માટે એ ત્રણેય શ્રેણિક પૈકી બેનું જૂથ બનાવી અને પ્રથમ એ બે જૂથમાં રહેલા ઘટકોનો ગુણાકાર કરવામાં આવે અને ત્યારબાદ ત્રીજા શ્રેણિક સાથેની તો ગુણાકારની ક્રિયા કરવામાં આવે તો મળતું પરિણામ બદલાતું નથી. જેમ વાસ્તવિક સંખ્યાઓ માટે પણ એ નિયમ આપણે જાણીએ તો એવા નિયમનો અહીંયા તો પાલન થાય. હવે બીજો નિયમ વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ સંખ્યાઓ માટેના નિયમ જેવો જ છે કે કોઈ પણ ત્રણ શ્રેણિક એ, બી અને સી આપણને આપેલા હોય, કોઈ પણ ત્રણ શ્રેણિક એ, બી અને સી માટે નંબર 1 કે એ ઇન્ટુ બી પ્લસ સી અને ઇક્વલ ટુ તો એ ઇન્ટુ બી પ્લસ એ ઇન્ટુ સી થાય. આ જ રીતે નંબર 2 વિભાજનના નિયમો બે રીતે લખી શકાય કે એ પ્લસ બી ઇન્ટુ સી કરો તો ઇક્વલ ટુ તો એ ઇન્ટુ સી પ્લસ બી ઇન્ટુ સી વડે દર્શાવી શકાય. આને પ્રી મલ્ટીપ્લાય કહેવાય અને પોસ્ટ મલ્ટીપ્લાય. એનો અર્થ કે કોઈ બે શ્રેણિકના સરવાળાને જો કોઈ શ્રેણિક વડે ગુણવામાં આવે તો જેમ સંખ્યાઓ માટે વિભાજનનો નિયમ થાય છે એમ સરવાળા અહીંયા આપણે કહી શકીએ ગુણાકારની ક્રિયા દ્વારા સરવાળા ઉપર વિભાજન શક્ય બને. જેમ વાસ્તવિક સંખ્યાઓ માટે પણ તો એવો જ ગુણધર્મ છે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા એ લઈએ ઇન્ટુ બ્રેકેટમાં બી સ્મોલ બી પ્લસ સ્મોલ સી લખીએ તો એ બી પ્લસ એ સી એ પ્રમાણે આપણે વિભાજન કરી શકીએ. તો અહીંયા પણ તો આ નિયમ સંખ્યાઓના ગુણધર્મને આધારે જ એની સાબિતી મળે. અહીંયા આપણે સાબિતી વગર સ્વીકારી લેવાના છે. હવે આગળ જઈએ. ત્રીજું, ગુણાકાર માટે એકમ ઘટક. ગુણાકારની ક્રિયા માટે તો એકમ ઘટકનું અસ્તિત્વ. તો ગુણાકારની ક્રિયા માટે એકમ ઘટક મળે કેમ? તો શ્રેણિકના ગુણાકાર માટે પણ એકમ ઘટકનું અસ્તિત્વ કે જો પ્રત્યેક ચોરસ શ્રેણિક એને સંગત ચોરસ શ્રેણિક એને સંગત તો આપણે કહી શકીએ તે જ કક્ષાનો શ્રેણિક તે જ કક્ષાનો એકમ શ્રેણિક જેને આપણે આઈ વડે દર્શાવીએ
તે જ કક્ષાનો એકમ શ્રેણિક આઈ અસ્તિત્વ ધરાવે. આઇડેન્ટિટી મેટ્રિક્સ એકમ શ્રેણિક આઈ અસ્તિત્વ ધરાવે કે જેથી તો કયા ગુણધર્મોનું પાલન થાય? તો એ ઇન્ટુ આઈ અને ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ ઇક્વલ ટુ એ થાય. તો એવા શ્રેણિક આઈનું અસ્તિત્વ મળે અને એવા શ્રેણિકના આપણે અહીંયા તો આઇડેન્ટિટી મેટ્રિક્સ કહીએ. ગુણાકારની ક્રિયા માટેનો એકમ ઘટક. તો આ આઈ એ આપેલ શ્રેણિક ચોરસ શ્રેણિકની કક્ષાનો શ્રેણિક હોવો જરૂરી છે. હવે તો આ ગુણાકારની વ્યાખ્યાઓ અને ગુણધર્મો ઉપરથી આપણે કેટલાક તો એક્ઝામ્પલ જોઈએ, કેટલાક ઉદાહરણના દાખલાઓ આપણે જોઈ ગયા હતા. એ ઉપરાંત જેમ સંખ્યાઓ માટે કેટલાક તો આપણે પરિણામો જાણીએ. તો એવા પરિણામો શ્રેણિકો માટે તો સત્ય નથી. જેમ કે કોઈ બે વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર 0 ત્યારે જ થાય કે બેમાંથી એક સંખ્યા 0 હોય. બેમાંથી એક સંખ્યા તો 0 હોવી જોઈએ. એ ઇન્ટુ બી ઇક્વલ ટુ 0. તો એ ઇક્વલ ટુ 0 અથવા બી ઇક્વલ ટુ 0. પણ શ્રેણિક માટે એવું નથી. કોઈ બે શ્રેણિક લઈએ ઉદાહરણ તરીકે, તો એક બીજું અગત્યનું પરિણામ મળે કે એ ઇક્વલ ટુ આપણે આ પ્રમાણે તો એવા બે શ્રેણિક લઈએ 0 1 0 અને 2 તથા બી આપણે એવો શ્રેણિક લઈએ કે જેના અહીંયા તો આપણે પ્રથમ હારના ઘટકો તો અહીંયા પ્રથમ સ્તંભના ઘટકો 0 0 લઈએ, એમ અહીંયા બીજી હારના ઘટકો 0 0 લઈએ, એટલે કે -1 2 0 0. આ બે શ્રેણિક લઈએ. આ 2 × 2 શ્રેણિક છે. આ પણ તો 2 × 2 શ્રેણિક છે. તો અહીં એ બી વ્યાખ્યાયિત થાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ ઇન્ટુ બી ઇક્વલ ટુ શું થાય? તો 0 1 0 2 ઇન્ટુ બી તો -1 2 0 0. પણ બંને શ્રેણિક 2 × 2 શ્રેણિક છે, માટે મળતો શ્રેણિક પણ તો 2 × 2 પ્રકારનો શ્રેણિક થાય. અને શ્રેણિકના ઘટકો મેળવવા માટે આપણે આ રીતે ઘટકો મેળવી શકીએ કે અહીંયા પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક મેળવવા માટે પ્રથમ શ્રેણિકમાંથી પ્રથમ હાર પસંદ કરો, બીજા શ્રેણિકમાંથી પ્રથમ સ્તંભ પસંદ કરો, એના અનુરૂપ ઘટકો એટલે કે પ્રથમ અને બીજા ઘટકોનો ગુણાકાર કરો. તો અહીંયા પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ આપણે જોઈ શકીએ છીએ. પ્રથમ ઘટક 0 × -1 તો 0 × -1 પ્લસ 1 × 0 તો 1 × 0 થાય. આ પહેલો ઘટક થાય. એ જ રીતે બીજો ઘટક આપણે સીધો હવે ગણતરી તો અહીંયા પહેલા માટે જ ગણતરી દર્શાવીશું, બીજા ઘટક માટે સીધી ગણતરી કરીશું. બીજો ઘટક તો આ ઘટક મેળવવા માટે તો પ્રથમ હાર અને બીજો સ્તંભ છે. તો પ્રથમ હાર અને બીજો સ્તંભ લો, એના અનુરૂપ ઘટકો તો 0 × 2 એટલે કે 0 પ્લસ 1 × 0 તો 0, તો આ પણ 0 થાય. આ જ રીતે બીજી હારનો પ્રથમ ઘટક તો બીજી હાર અને તો પ્રથમ ઘટક એ પ્રથમ સ્તંભમાં છે, માટે બીજી હાર અને પ્રથમ સ્તંભ તો 0 × -1 પ્લસ 2 × 0 તો ઇક્વલ ટુ પણ 0 પ્લસ 0. એ જ રીતે અંતિમ ઘટક મેળવીએ તો 0 × 2 એટલે કે 0 પ્લસ 2 × 0 તો 0. તો ચારે ચાર ઘટકો 0 0 0 મળે. તો 0 0 0 અને 0 મળે, જેને આપણે શૂન્ય શ્રેણિક કહીએ છીએ. તો એને આપણે ઓ વડે દર્શાવીએ અને માટે કહી શકીએ કે અહીં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0, પરંતુ એ અને બી ઇક્વલ ટુ તો શૂન્ય શ્રેણિક મળે. એ અને બીનો ગુણાકાર શૂન્ય શ્રેણિક મળે છે. એનો અર્થ કે શ્રેણિક માટે વાસ્તવિક સંખ્યાઓ જેવું નથી. બે શૂન્યતર વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર 0 હોઈ શકે નહીં, પણ અહીંયા તો બે શૂન્યતર શ્રેણિક માટે એનો ગુણાકાર તો શૂન્ય શ્રેણિક મળી શકે. હવે એથી આગળ વધીએ, ઉદાહરણના તો દાખલાઓ જોઈએ. ઉદાહરણ નંબર 17. જો એ ઇક્વલ ટુ શ્રેણિકમાં 0 6 7 -6 0 8 7 -8 0 અને બી ઇક્વલ ટુ 0 1 1 1 0 2 1 2 0 અને સી ઇક્વલ ટુ 2 -2 3 હોય તો એ બી BC
અને એ પ્લસ બી ઇન્ટુ સીની ગણતરી કરો તથા ચકાસો કે આ એટલે કે એ પ્લસ બી ઇન્ટુ સી ઇક્વલ ટુ એ બી પ્લસ બીસી થાય. તો આ આપણે ચકાસણી કરવાની. તો અહીંયા આપણે તો બંને બાજુ આપણે મેળવી દઈશું. એ બી અને બીસી મેળવી દો. તો અહીં સૌ પ્રથમ ગણતરી કરીએ એ ઇન્ટુ બી, પણ એ આપણને આપેલું 0 6 7 -6 0 8 7 -8 0 ઇન્ટુ બી. અહીંયા એ અને બી બંને 3x3 પ્રકારના શ્રેણિક છે, માટે તો બંનેનો ગુણાકાર વ્યાખ્યાયિત થાય 0 1 1 1 0 2 અને 1 2 0. તો આ બે શ્રેણિકનો ગુણાકારથી મળતો શ્રેણિક પણ કયા પ્રકારનો થાય? તો 3x3 પ્રકારનો. તો એ 3x3 પ્રકારનો શ્રેણિક થાય. એનો પ્રથમ ઘટક, આ શ્રેણિકનો કોઈ પણ ક્રમનો ઘટક આપણે મેળવવો હોય તો એ આપણે મેળવી શકીએ, પણ અહીંયા આપણે ક્રમબદ્ધ આપણે ગણતરી કરીશું. દાખલા તરીકે અહીંયા તો આ શ્રેણિકમાં કુલ 9 ઘટકો હોય. બીજી હારનો ત્રીજો ઘટક મેળવવો હોય તો સીધો મેળવી શકાય, કારણ કે બીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક છે. તો બીજી હાર અહીંથી પસંદ કરો, ત્રીજો સ્તંભ પસંદ કરો, એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરતાં એ ઘટક મળે. પણ આપણે મૌખિક ગણતરી કરીશું હવે, તો એ ગણતરી આપણે કરી શકતા હોવા જોઈએ. પ્રથમ ઘટક એ પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક, એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે C11 ઘટક, એનો હારનો ક્રમ 1 અને સ્તંભનો ક્રમ 1. તો પ્રથમ હાર અહીંથી પસંદ કરો, પ્રથમ શ્રેણિકમાંથી પ્રથમ હાર, બીજા શ્રેણિકમાંથી પ્રથમ સ્તંભ પસંદ કરો, એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર, એટલે કે પ્રથમ ઘટક તો 0 × 0 એટલે કે 0, પ્લસ 6 × 1 તો 6 × 1 એટલે કે 6, પ્લસ 7 × 1 તો પ્લસ 7. તો અહીંયા આપણે કહી શકીએ 0 + 6 + 7 અને ઇક્વલ ટુ તો 13. તો પહેલો ઘટક 13 મળે. એ જ રીતે આ ઘટક મેળવવો તો એ ઘટક તો પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક છે, તો હાર એ જ રાખો, અહીંયા સ્તંભ બદલો. હવે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો તો 0 × 1 એટલે કે 0, પ્લસ 6 × 0 તો 0, પ્લસ 7 × 2 એટલે કે 14. તો બીજો ઘટક 14 મળે. આ જ રીતે ત્રીજો ઘટક તો પ્રથમ હાર અને ત્રીજો સ્તંભ, એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર તો 0 × 1 એટલે કે 0, પ્લસ 6 × 2 તો 12, પ્લસ 7 × 0 તો 0, તો 6 × 2 એટલે કે 12. 0 + 12 + 0 તો એ પ્રમાણે ઘટકો મળશે. આ જ રીતે બીજી હારના ઘટકો આપણે મેળવી શકીએ છીએ. બીજી હાર અહીંયા તો ગુણાકારથી મળતા શ્રેણિકની બીજી હાર મેળવવા માટે તો બીજી હાર અને પ્રથમ સ્તંભનો ઘટક એ પ્રથમ ઘટક થશે. તો -6 × 0 એટલે કે 0, પ્લસ 0 × 1 0, પ્લસ 8 એટલે કે પહેલો ઘટક તો 8 મળે. આ જ રીતે બીજો ઘટક મેળવવા માટે -6 × 1 -6, પ્લસ 0 × 0 એટલે કે 0, પ્લસ 8 × 2 તો 16, 16 - 6 એટલે કે 10. તો આ બીજો ઘટક મળે. આ જ રીતે ત્રીજો ઘટક મેળવવા માટે ત્રીજી હાર તો અહીંયા ત્રીજો સ્તંભ પસંદ કરો, હાર તો બીજી હાર અને ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટકો છે. -6 × 1 તો -6, 0 × 2 એટલે કે 0, પ્લસ 8 × 0 તો 0, તો -6 + 0 + 0 તો -6. આ જ રીતે ત્રીજી હાર એના તો અહીંયા ત્રીજી હાર હવે પસંદ કરો, સ્તંભના ઘટકો બદલતા રહો તો એ 3 ઘટકો મળશે. ત્રીજી હાર અને પ્રથમ સ્તંભ એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો તો 7 × 0 એટલે કે 0, પ્લસ -8 + 0 તો -8. આ જ રીતે બીજો ઘટક મેળવવો હોય ત્યારે તો બીજો સ્તંભ પસંદ કરો, ત્રીજી હાર અને બીજો સ્તંભ એના અનુરૂપ ઘટકોનો ગુણાકાર તો 7 × 1 એટલે કે 7, પ્લસ 0 + 0 તો 7. આ જ રીતે તો ત્રીજો ઘટક મેળવવા માટે 7 × 1 એટલે કે 7, -8 × 2 એટલે 16, પ્લસ 0 તો 7 - 16 અને ઇક્વલ ટુ તો અહીંયા તો -9. તો આ પ્રમાણે આપણને ઘટકો મળશે. હવે તો એ અને બીનો ગુણાકારથી મળતો શ્રેણિક આપણે મેળવી દીધું. તો અહીંયા આપણે
તો જે સાબિત કરવાનું એમાં એક પદ આપણે મેળવી દીધું એ બી. હવે બીસી મેળવો જે આપણે ક્રમમાં મેળવવાનું જ છે તથા બી ઇન્ટુ સી. પણ બી શ્રેણિક આપણને આપેલું છે 0 1 1 1 0 2 1 2 0 ઇન્ટુ સી. બી એ 3x3 પ્રકારનો અને આ તો 3x1 પ્રકારનો માટે મળતો શ્રેણિક તો 2 -2 3. તો મળતો શ્રેણિક આપણે કહી શકીએ કે આ 3x3 આ 3x1 માટે તો 3x1 પ્રકારનો શ્રેણિક મળે એટલે કે 3 ઘટકો મળે. 3 ઘટકો સીધા આપણે મેળવી દઈશું. 3 હાર અને 1 સ્તંભ. તો પહેલો ઘટક કેવી રીતે મળે તો પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ એના અનુરૂપ ઘટકો એટલે કે 0 × 2 0 પ્લસ -2 પ્લસ 3 3 - 2 એટલે કે 1. તો પહેલો ઘટક 1 મળે. આ જ રીતે બીજો ઘટક મેળવી દો તો બીજી હાર અને સ્તંભ બીજી હાર અને પ્રથમ સ્તંભ તો 2 પ્લસ 0 પ્લસ 6 તો 6 + 2 એટલે કે 8. આ જ રીતે ત્રીજો ઘટક 1 × 2 એટલે કે 2 + 2 × -2 એટલે કે -4 પ્લસ 0 તો 2 - 4 તો -2. આ કયા પ્રકારનો શ્રેણિક મળે 3x1 પ્રકારનો શ્રેણિક મળે. તો આમ ક્રમબદ્ધ આપણે ગણતરી કરવાની અને એના ઘટકો મેળવતા જઈશું. તો એ બી અને બીસી આપણને મળી ગયા. અહીંયા આપણે તો એ બી અને બીસી મેળવી દીધા. હવે આપણે એ પ્લસ બી ઇન્ટુ સી મેળવીશું અને એ બી પ્લસ બીસી એ બી પ્લસ બીસી તો અહીંયા આપણે ગણતરી કરીએ કે એ ઇન્ટુ બી પ્લસ સી અને એની ગણતરી માટે તો ફરી આપણે નિરૂપણ મેળવીએ. અહીંયા આપણે એ બી અને બીસી મેળવી દીધા પણ અહીંયા આપણે મેળવવાના છીએ કે એસી અને બીસી મેળવવાના છે. એ બી નથી પણ એસી અને બીસી. એ પ્લસ બી ઇન્ટુ સી એટલે કે એ ઇન્ટુ સી પ્લસ બી ઇન્ટુ સી. અહીંયા આપણે રકમમાં થોડો સુધારો કરી દઈએ. એ બી તો અહીંયા એ બી બીસી અને એસી પણ આપણે લખી શકીએ તો એસી મેળવો. એસી અને બીસી મેળવવાના તો એસી મેળવી દઈએ તો એ ઇન્ટુ સી મેળવો કારણ કે આ બંને તો સરવાળો તો શક્ય નથી. હવે એ ઇન્ટુ સી મેળવો એ ઇન્ટુ સી અને ઇક્વલ ટુ તો આપણે એક વધારાની ગણતરી અહીં થઈ ગઈ છે ફરી તો કોઈ વાંધો નથી એની પણ ગણતરી કરી દઈએ. એ ઇન્ટુ સી એટલે કે એના તો ઘટકો આપણને આપેલા છે 0 માઇનસ તો 0 6 અને 7 -6 0 8 7 -8 0 ઇન્ટુ ફરી તો એ ઇન્ટુ સી 2 -2 અને 3. તો આ બંનેનો ગુણાકાર કરો. ગુણાકારથી મળતો શ્રેણિક તો ફરી આપણને આવો શ્રેણિક મળશે 3x1 પ્રકારનો. પહેલો ઘટક કયો થાય તો પહેલો ઘટક પ્રથમ હાર અને પ્રથમ સ્તંભ એના અનુરૂપ ઘટકો એટલે કે 0 + 6 × 2 એટલે કે -12 + 7 × 3 તો 21 21 - 12 અને 21 - 12 એટલે કે 9. ફરી અહીંયા આપણે જોઈએ બીજો ઘટક -6 × 2 એટલે કે -12 પ્લસ 0 પ્લસ 8 × 3 એટલે કે 24 24 - 12 તો 12 અને ત્રીજો ઘટક 7 × 2 14 -8 × -2 એટલે કે +16 તો 14 + 16 એટલે કે તો 30 પ્લસ 0 તો 30. તો આ પ્રમાણે આપણને શ્રેણિક મળશે. હવે તો અહીંયા એક બાજુ આપણે મેળવી દઈશું એ તો એસી પ્લસ બીસી તો આ બંનેનો સરવાળો મેળવી દો. એ ઇન્ટુ સી તો 1 8 - 2 અહીંયા આપણે તો બીસી આપણે લખી દીધું કોઈ વાંધો નથી પ્લસ એસી કરો તો પ્લસ 9 12 અને 30. શ્રેણિક માટે સરવાળાના ક્રમના નિયમનું પાલન થાય છે તો માટે તો બીસી પ્લસ એસી કરો કે એસી પ્લસ બીસી પણ = તો પહેલાં આ શ્રેણિક લખો ત્યારબાદ આ શ્રેણિક લખો તો કોઈ વાંધો નથી. સરવાળો કરીએ કઈ કિંમત મળે
તો 10, 12 પ્લસ 8 એટલે કે 20 અને 30 માઇનસ 2 એટલે કે 28. તો આ માગેલ શ્રેણિક થાય. આને આપણે નંબર 1 કહીશું. તો હવે અહીંથી આગળ વધીએ કે આ બાજુની કિંમત મેળવી a પ્લસ બી ઇન્ટુ સી. તો અહીં a પ્લસ બી ઇન્ટુ સી. તો એ મેળવવા માટે સૌપ્રથમ એ અને બીનો સરવાળો કરો, અથવા અહીંયા જ ગણતરી કરો તો ઇક્વલ ટુ a પ્લસ બી. તો એ એટલે કે 0, 6, 7 માઇનસ 6, 0, 8, 7 માઇનસ 8, 0 પ્લસ બી 0, 1, 1, 1, 0, 2 અને 1, 2, 0. આ બંનેનો સરવાળો એથી મળતો શ્રેણિક ઇન્ટુ સી. તો એ પણ શ્રેણિક આપણે તો એ લખી દઈએ 2, -2 અને 3. તો આ આપણે મેળવવું. તો ઇક્વલ ટુ તો આ પેલા બે શ્રેણિક 3 ક્રોસ 3 પ્રકારના શ્રેણિક છે, માટે સરવાળાથી મળતો શ્રેણિક કયો થાય? તો 0 પ્લસ 0 એટલે કે પહેલો ઘટક 0 મળે. 6 પ્લસ 1 એટલે કે 7, 7 પ્લસ 1 8. તો પ્રથમ હારના ઘટકો મળે. બીજા ઘટકો એટલે કે બીજી હારના અનુરૂપ ઘટકોનો સરવાળો કરો. -6 પ્લસ 1 તો -5, 0 પ્લસ 0 તો 0, 8 પ્લસ 2 તો 10. ત્રીજી હારના ઘટકો 7 પ્લસ 1 તો 8, -8 પ્લસ 2 તો -6, 0 પ્લસ 0 તો 0 ઇન્ટુ 2, -2 અને 3 અને ઇક્વલ ટુ તો ફરી આપણે કહી શકીએ કે આ 3 ક્રોસ 3 અને આ 3 ક્રોસ તો 1 પ્રકારનો શ્રેણિક માટે તો 3 ક્રોસ 1 શ્રેણિક મળે. એટલે કે એક ઘટક આપણને મળશે. પહેલો ઘટક કયો થાય? તો 0 ઇન્ટુ 2 એટલે 0 પ્લસ 7 ઇન્ટુ -2 એટલે કે -14 પ્લસ 8 ઇન્ટુ 3 તો 24 -14. તો 24માંથી 14 બાદ કરો તો ઇક્વલ ટુ તો 10. ફરી આગળ વધીએ કે બીજો ઘટક તો -5 ઇન્ટુ 2 એટલે કે -10 પ્લસ 0 પ્લસ 10 ઇન્ટુ 3 તો 30, 30 માઇનસ તો 10 એટલે કે 20. અને ત્રીજો ઘટક મેળવીએ તો ત્રીજો ઘટક 8 ઇન્ટુ 2 એટલે કે 16, -2 ઇન્ટુ તો -6 ઇન્ટુ -2 તો પ્લસ 12, 8 ઇન્ટુ 2 16 પ્લસ 12 પ્લસ 0 પણ 16 પ્લસ 12 એટલે કે 28. તો ત્રીજો ઘટક મળે 28. આના આપણે નંબર 2 કહીશું. તો પરિણામ 1 અને 2 પરથી તો પરિણામ 1 અને 2 પરથી તો આપણે કહી શકીએ કે a પ્લસ બી ઇન્ટુ સી, a પ્લસ બી ઇન્ટુ સી ઇક્વલ ટુ તો a ઇન્ટુ સી પ્લસ બી ઇન્ટુ સી. અહીંયા આપણે રકમમાં a ઇન્ટુ બી લખાઈ ગયા હતા, તો એ બી આપણે ગણતરી કરેલી છે, એની અહીંયા જરૂર નથી, પણ આ ગણતરી આપણે કરવી પડે. હવેથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 19. વિધાનસભાની એક ચૂંટણીમાં એક રાજકીય પક્ષ પોતાના ઉમેદવારનો પ્રચાર ટેલિફોન, પ્રત્યક્ષ મુલાકાત અને પત્રો લખવા જેવી 3 રીતે કરવા પ્રસાર માધ્યમને ભાડે લે. શ્રેણિક એમાં સંપર્ક દીઠ ભાવ પૈસામાં નીચે પ્રમાણે આપ્યો. એ શ્રેણિક સંપર્ક દીઠ ભાવ આપણને આપેલો છે કે ટેલિફોન માટે સંપર્ક દીઠ ભાવ 40 પૈસા, પ્રત્યક્ષ મુલાકાત માટે તો 100 પૈસા અને પત્ર માટે 50 પૈસા. એટલે કે આ પ્રમાણે આપણને માહિતી આપેલી તથા 2 શહેર એક્સ અને વાયમાં દરેક પ્રકારના સંપર્કની સંખ્યા નીચે પ્રમાણે આપણને આપી. એ બી શ્રેણિક દ્વારા દર્શાવેલું. બી શ્રેણિક કે જેમાં ટેલિફોન, પ્રત્યક્ષ મુલાકાત અને પત્ર દ્વારા શહેર એક્સ અને વાયમાં આટલા વ્યક્તિઓનો સંપર્ક કરવાનો. ટેલિફોન દ્વારા
શહેર એક્સમાં 1000 વ્યક્તિઓનો સંપર્ક કરવાનો છે. પ્રત્યક્ષ મુલાકાત દ્વારા 500 વ્યક્તિઓ અને પત્ર દ્વારા તો 5000 વ્યક્તિઓ. અને એ જ રીતે બી તો વાય શહેર માટે 3000, 1000 અને 10000 આ પ્રમાણે તો અલગ અલગ માહિતી આપણને આપી. તો આ શ્રેણિક માટે તો આ બંને શ્રેણિકની મદદથી બે શહેરો એક્સ અને વાયમાં પક્ષ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ આપણે શોધવી. બંને શહેરમાં આ પક્ષ દ્વારા કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. તો અહીંયા રકમ મેળવવા માટે આપણે તો જોઈ શકીએ છીએ એ શ્રેણિક. તો એના માટે તો કયા પ્રકારનો શ્રેણિક છે, તો અહીં આપણે તો એ અર્થ સમજવાનો છે. શ્રેણિક એ ટેલિફોન, પ્રત્યક્ષ મુલાકાત અને પત્ર કે જે સંપર્કનો પ્રકાર છે. તો અહીં આપણે કહી શકીએ કે અહીં સૌપ્રથમ આપણે તો અહીંયા ગણતરી કરી શકીએ કે આ બંને શ્રેણિકનો ગુણાકાર થશે. પણ ગુણાકાર કરવા માટે તો કયા શ્રેણિક એ અને બીનો ગુણાકાર કે બી અને એનો ગુણાકાર? ઘણીવાર અહીંયા તો આપણે તો શ્રેણિકના પ્રકારના આધારે તો અર્થ મેળવી શકીએ કે અહીંયા શ્રેણિકના પ્રકારના આધારે કયો પ્રકાર થશે, કયો ગુણાકાર થશે એ આપણે નક્કી કરી શકીએ છીએ. પણ જો શ્રેણિકના બંને શ્રેણિક એવા સ્વરૂપના હોય કે એ અને બીનો અને બી અને એ બંનેનો ગુણાકાર વ્યાખ્યાયિત હોય ત્યારે તો કયા બે ગુણાકાર કરીશું એ પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. એના માટે આ રીતે નક્કી કરવું કે ટેલિફોન, પ્રત્યક્ષ મુલાકાત અને પત્ર એ સંપર્કનો પ્રકાર. તો સંપર્કનો પ્રકાર ક્રોસ ભાવ એટલે સંપર્ક દીઠ ભાવ. તો એ શ્રેણિક એ સંપર્કનો પ્રકાર ક્રોસ ભાવ દર્શાવે. અને બી શ્રેણિક તો અહીંયા આપણે જોઈ શકીએ શહેર એક્સ અને વાય અને સંપર્કનો પ્રકાર. એટલે કે અહીં આપણે કહી શકીએ એ શ્રેણિક આમ તો આપણે કહી શકીએ કે આ ટૂંકમાં આપણે એ સમજવાનું છે કે તો એ શ્રેણિક સંપર્કનો પ્રકાર ક્રોસ તો ખર્ચ એવા પ્રકારનું શ્રેણિક છે. અને બી શ્રેણિક તો અહીંયા શહેરનો પ્રકાર, શહેર ક્રોસ તો શહેરનો પ્રકાર ક્રોસ સંપર્ક પ્રકાર. તો આવા પ્રકારનું શ્રેણિક છે. આ શ્રેણિક આ પ્રકારનું શ્રેણિક છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે શહેરનો પ્રકાર તો ક્રોસ સંપર્ક પ્રકાર અને સંપર્ક તો પ્રકાર ક્રોસ ખર્ચ. એટલે કે તો બી ક્રોસ એટલે કે બી અને એનો ગુણાકાર કરવો પડે. તો અહીંયા આપણે કહી શકીએ માટે તો આ માત્ર સમજવા માટે આપણે લખીએ છીએ. જે તો આપણે લખવાની જરૂર નથી, પણ લખાણ આ રીતે લખીશું કે અહીં તો કુલ રકમ તો કુલ ખર્ચ મેળવવા શ્રેણિક બી અને તો શ્રેણિક બી અને એનો ગુણાકાર કરવો પડે. ગુણાકારથી મળતો શ્રેણિક મેળવવો પડે. એટલે કે બી ઇન્ટુ એ મેળવવો પડે. તો બી ઇન્ટુ એ ઇક્વલ ટુ તો બી એટલે કે તો 1000, 500, 5000. બીજી આર તો 3000, 1000 અને 10000 ઇન્ટુ એ એટલે કે 40, 50 તો 100 અને 50. તો આ બે શ્રેણિકનો ગુણાકાર થાય અને ગુણાકારથી મળતો શ્રેણિક કયા પ્રકારનો શ્રેણિક થાય? તો અહીંયા આપણે કહી શકીએ આ એક્સ અને વાય માટે આ કિંમતો હતી. તો આપણે કહી શકીએ એક્સ અને વાય માટે કુલ ખર્ચ મળે અને એ ખર્ચ આપણે મેળવી શકીએ. તો અહીંયા ગુણાકાર કરીએ તો 1000 ઇન્ટુ 40 એટલે કે 40,000 પ્લસ તો અહીંયા બંનેનો ગુણાકાર કરીએ તો 40,000 પ્લસ 500 ઇન્ટુ 100 એટલે કે તો 5 અને 40 એટલે કે 50,000 પ્લસ 5000 ઇન્ટુ 50 એટલે કે 25 અને એટલે કે 2,50,000
આ પ્રમાણે પહેલો ઘટક મળે. એ જ રીતે બીજો ઘટક મેળવો. બે ઘટકો મળશે જે એક્સ અને વાય શહેરમાં કુલ ખર્ચનું મૂલ્ય દર્શાવે. અહીંયા 3000 ઇન્ટુ 40 એટલે કે તો 12,000 પ્લસ અહીંયા આપણે 3000 ઇન્ટુ 40 એટલે કે 12 અને તો 40 મળશે. અહીંયા તો 40 પ્લસ એટલે કે 1,20,000 પ્લસ 1000 ઇન્ટુ 100 તો 1 અને પ્લસ એટલે કે અહીંયા 1,00,000 મળશે. પ્લસ 10,000 ઇન્ટુ 50 એટલે કે તો 5,00,000 5 અને તો 50. હવે એનો સરવાળો કરી દો. જે સરવાળો મળે તો આપણે તો મેળવી શકીએ. અહીંયા બંને લખી શકીએ કે 2,50,000 50,000 અને 40,000 તો 3,40,000. તો પહેલો ઘટક મળશે 3,40,000. એ જ રીતે બીજો ઘટક તો એનો સરવાળો કરો તો 1,02,000 અને તો 2,00,000 અહીંયા તો 12 એટલે કે અહીંયા આપણે કહી શકીએ 1,20,000 1,00,000 અને 5,00,000 તો 7,20,000 થશે. તો આ એક્સ શહેર માટે અને આ વાય શહેર માટે થતો ખર્ચ મળે. માટે આપણે કહી શકીએ માટે તો આથી આપણે કહી શકીએ પક્ષી તો આથી પક્ષી શહેરો એક્સ અને વાયમાં તો શહેરો એક્સ અને વાયમાં કરેલ કુલ ખર્ચ અનુક્રમે તો કુલ ખર્ચ બંને શહેરમાં તો આપણે કરેલ કુલ ખર્ચ આપણે મેળવી શકીએ કે 3,00,000 આટલા પૈસા 40,000 પૈસા. એનો અર્થ કે એને રૂપિયામાં આપણે ફેરવીએ તો આપણે કહી શકીએ કે 3,400 રૂપિયા અને 7,20,000 પૈસા એટલે કે તો ફરી આપણે લખી શકીએ કે એને રૂપિયામાં ફેરવીએ તો 7,200 તો 7300 રૂપિયાનો અનુક્રમે તો આ થશે. તો આ માગેલ ખર્ચ થાય એમ આપણે કહી શકીએ.